વડોદરાથી સમાચાર મળી રહ્યા છે કે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા કબીર સોસાયટીમાં ફરીથી ચોરીના બનાવો વધતા રહીશીઓ ભયના માહોલમાં જીવી રહ્યા છે। સોસાયટી તસ્કરોના હવાલે થઈ ગઈ હોય તેવું જણાય છે, કારણ કે પહેલા રાત્રિના સમયે એક ટોળકી બાઇક પર આવીને રેકી કરતી હતી અને બાદમાં ચડ્ડી બડ્ડી ગેંગ ત્રાટકી ચોરીની ઘટનાને અંજામ આપતી હતી। છેલ્લા ઘણા દિવસોથી ચોરીની ઘટનાની થતી હોવા છતાં પોલીસનું પેટ્રોલિંગ માત્ર સોસાયટીના આગળના ભાગ સુધી જ સીમિત હતું। હવે તસ્કરો પાછળના ભાગમાંથી પ્રવેશી રહેલા હોવાની ખબર પણ મળી રહી છે। આ ખાસ કરીને નિશાનો બનાવે છે એ ઘરોમાં જ્યાં રહેવાસી હોતા નથી અને સ્થાનિક રહીશીઓનું કહેવું છે કે સીસીટીવી ફૂટેજમાં તસ્કરોના હાવભાવ પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે। એન્ટ્રન્સ છે, એક આગળથી છે અને એક પાછળથી છે। પોલીસને સોસાયટીના લોકોએ પણ અને જે દૂધવાળા આવે છે, પેપરવાળા આવે છે, બધાએ જોયા છે કે આગળ બેઠેલા જ હોય છે, બટ ચોર જે હોય છે એ એન્ટ્રી એમની પાછળથી લે છે, કેમ કે પાછળ પોલીસવાળા હોતા નથી, કેમ કે જે લોકોએ જોયું છે એમને કીધું છે કે આગળ બે પોલીસ બેસી છે બટ પાછળ કોઈ નથી, એટલે પાછળનું પણ થોડું ધ્યાન રાખે એવું માંગણી કરીએ છીએ। પાછળ ખુલ્લો એરિયા છે એટલે સ્વાભાવિક છે કે ત્યાંથી ચોર આસાનીથી ભાગી શકે। ખરેખર જરૂરિયાત ત્યાં વધારે છે, કારણ કે આગળ તો મિલિટરીની સિક્યુરિટી પણ છે, એટલે જરૂરી પાછળ વધારે છે આના અંદર છે ને બે એન્ટ્રન્સ છે, એક આગળથી છે અને એક પાછળથી છે। પોલીસને સોસાયટીના લોકોએ પણ અને જે